સૌરાષ્ટ્રની ધીંગી ધરા જૂનાગઢના ઇતિહાસમાં શૌર્ય અને શ્રદ્ધાની અનેક કથાઓ ધરબાયેલી છે, પણ રા નવઘણના જન્મની કથા જેવી બીજી કોઈ કથા જડવી મુશ્કેલ છે. આ માત્ર એક રાજાના જન્મની વાત નથી, પણ એક ભક્તની શ્રદ્ધા, સ્ત્રીની સહનશીલતા અને સાક્ષાત જોગમાયાના પરચાની વાત છે. જૂનાગઢના રાજસિંહાસન પર રા ડિયાસ બિરાજમાન હતા. મહેલમાં સુખ સાહેબીની કોઈ કમી નહોતી. રાજાને 21 રાણીઓ હતી, છતાં રાજમહેલના આંગણામાં કોઈ બાળકની કિલકારી ગુંજી નહોતી. જૂનાગઢનો ધણી વાંજીયો છે, આ મેણું રાજાને રાત દિવસ કાળજામાં કાંટાની જેમ ખૂંચતું હતું. જ્યારે 999 પાદરના દરબારો અને સામંતોએ રાજાને સમજાવ્યા કે મહારાજ, આ પંથકમાંથી નહીં પણ થરપારકર જેવા પ્રદેશમાંથી કોઈ સંસ્કારી કન્યાને પરણીને લાવો તો કદાચ જૂનાગઢને વારસદાર મળે. રાજાની નજર થરપારકરના સોનલદે પરમાર પર ઠરી. સોનલદે પરમાર એટલે સાક્ષાત ભક્તિનું સ્વરૂપ. તેઓ મોમળિયા ચારણની આઈ ખોડિયારના અનન્ય ઉપાસક હતા. જૂનાગઢ આવતા પહેલાં સોનલદેએ મા ખોડિયારને ખોળો પાથરીને પ્રાર્થના કરી હતી કે હે માડી, હું જૂનાગઢને વારસદાર આપવા જાઉં છું, તું મારી લાજ રાખજે. સોનલદેની સાથે તેમની સેવા માટે બાળપણની સખી જેવી દાસી વાલબાઈ વડારણ પણ જૂનાગઢ આવી. ટૂંક સમયમાં જ સારા વાવડ મળ્યા. સોનલદે ગર્ભવતી બન્યા. આ સમાચારથી રાજા અને પ્રજામાં તો આનંદ છવાયો, પણ પેલી 21 રાણીઓના પેટમાં તેલ રેડાયું. તેમને થયું કે જો આ પરદેશી રાણીને દીકરો આવશે તો અમારું કોઈ નામો નિશાન નહીં રહે. ઈર્ષામાં અંધ થયેલી રાણીઓએ ગિરનાર પાસેના જોગણિયા ડુંગરમાં રહેતા એક અઘોરી તાંત્રિકનો સંપર્ક કર્યો. રાણીઓએ મોઢે માગ્યા દામ આપીને એક જ માગણી કરી, ગમે તે કરો પણ સોનલદેના પેટે બાળક જન્મવું ન જોઈએ. તે તાંત્રિકે અડદના લોટનું એક પૂતળું બનાવ્યું, તેમાં 125 ખૂંપાવી અને મેલી વિદ્યા કરી. તેણે રાણીઓને કહ્યું, આ પૂતળાને જમીનમાં દાટી દો. જ્યાં સુધી આ પૂતળું જમીનમાં રહેશે ત્યાં સુધી સોનલદેના પેટમાંથી બાળક બહાર નહીં આવી શકે. જે દિવસે આ પૂતળું બહાર નીકળશે તે જ ઘડીએ જન્મ થશે. પાપી રાણીઓએ મહેલના પાછળના ભાગમાં ખાડો ખોદીને એ પૂતળું દાટી દીધું. સમયનું ચક્ર ફરતું ગયું. 9 મહિના પૂરા થયા, 15 મહિના થયા, પણ પ્રસૂતિ થઈ નહીં. 2 વર્ષ, 4 વર્ષ એમ કરતાં કરતાં વર્ષો વીતવા લાગ્યા. પેટ ફૂલેલું હતું, પણ બાળક અવતરતું નહોતું. રાજા રા ડિયાસને લાગ્યું કે રાણીને કોઈ ભયંકર રોગ થયો છે. ઈર્ષ્યાળુ રાણીઓએ રાજાના કાન ભંભેર્યા. આખરે કંટાળીને રાજાએ સોનલદેને મહેલમાંથી કાઢી મૂક્યા અને સામેના ભાગમાં એક સાવ સામાન્ય ઓરડીમાં રહેવા મોકલી દીધા. રાજાએ આદેશ આપ્યો કે કોઈએ ત્યાં જવું નહીં. માત્ર દાસી વાલબાઈ વર્ષમાં એકવાર ગુજરાન માટે પૈસા લેવા આવી શકે. એક તરફ શારીરિક પીડા અને બીજી તરફ પતિનો તિરસ્કાર. સોનલદેનું શરીર સુકાઈને કાંટો થઈ ગયું હતું. માત્ર પેટનો ભાગ મોટો હતો. દાસી વાલબાઈ જ્યારે પણ રાજા પાસે પૈસા લેવા જતી ત્યારે પાછી આવીને ખોટું બોલતી કે મહારાજ તમને ખૂબ યાદ કરે છે, પણ યુદ્ધના કારણે આવી શકતા નથી. આ સાંભળીને સોનલદેને જીવવાની આશા મળતી. આમને આમ 9 વર્ષ વીતી ગયા. 9મા વર્ષે જ્યારે વાલબાઈ પૈસા લેવા ગયા ત્યારે રાજાએ પૂછ્યું, પેલા પનોતી રાણીના મોતના સમાચાર લાવી છો ને? વાલબાઈએ ના પાડી તો રાજા બોલ્યા, અરે રે, એ હજી મરી નથી. ક્યારે મરશે કમજાત? એ મરે તો મારો છુટકારો થાય. રાજાના આ શબ્દો વાલબાઈના હૃદયને વીંધી ગયા. તે રડતી આંખે પાછી આવી. સોનલદેએ આગ્રહ કરીને સાચી વાત પૂછી ત્યારે વાલબાઈએ રડતા રડતા કહી દીધું કે મહારાજ તો તમારા મોતની રાહ જુએ છે. પતિના આવા વેણ સાંભળીને સોનલદે ભાંગી પડ્યા. તેમણે નક્કી કર્યું કે હવે જીવવું નથી. તેમણે વાલબાઈને ઝેર લાવવા કહ્યું. વાલબાઈ 2 વાટકા ઝેર લાવી, એક પોતાના માટે અને એક રાણી માટે. બંનેએ સાથે મરવાનો નિર્ણય કર્યો. ઝેર પીતા પહેલાં સોનલદેએ આખરી વાર મા ખોડિયારને યાદ કર્યા. હે ગળધરાવાળી, હું તારા ભરોસે આવી હતી. તું તો જગતની મા છો, તને મારી પીડા કેમ દેખાતી નથી? સાચા દિલનો પોકાર સાંભળીને કાળો ભેડિયો ઓઢીને સાક્ષાત આઈ ખોડિયાર પ્રગટ થયા. માતાજીએ ઠપકો આપતા કહ્યું, ગાંડી, હું તો 9 વર્ષથી તારા ઓરડાના પગથિયે બેઠી હતી, પણ તે મને યાદ જ આજે કરી. તે મને પહેલાં યાદ કરી હોત તો હું ત્યારી જ આવી જાત. સોનલદે અને વાલબાઈ માતાજીના પગમાં પડી ગયા. માએ કહ્યું, વાલબાઈ, ઝેર ફેંકી દે અને અત્યારે જ જઈને રાજાને વધામણી આપ કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે. વાલબાઈ ધ્રુજતા અવાજે બોલી, માડી, હજી જન્મ થયો નથી ને ખોટું કેમ બોલું? માએ કહ્યું, તું જા તો ખરી, બાકીનું હું જોઈ લઈશ. મધરાતે વાલબાઈએ મહેલમાં જઈને રાજાને સમાચાર આપ્યા. રાજા ખુશ થઈ ગયા અને રાજ્યમાં ઢોલ વગડાવ્યા. ઢોલનો અવાજ સાંભળી પેલી 21 રાણીઓ ફફડી ઉઠી. તેમને થયું કે નક્કી પેલું પૂતળું કોઈએ બહાર કાઢ્યું હશે. ગભરાટમાં ને ગભરાટમાં તેઓ ખાડો ખોદીને પૂતળું જોવા ગઈ કે તે ત્યાં છે કે નહીં.
જેવો રાણીઓએ જમીનમાંથી પૂતળું બહાર કાઢ્યું તે જ પળે માં ખોડિયારના આશીર્વાદથી સોનલદેના કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો. ઈર્ષ્યાળુ રાણીઓનું ષડયંત્ર જ આખરે બાળકના જન્મનું કારણ બન્યું. જ્યારે બાળકને રાજા સમક્ષ લાવવામાં આવ્યો ત્યારે માં ખોડિયારની આજ્ઞા યાદ આવી. આ બાળકે માતાના ગર્ભમાં 9 વર્ષ એટલે કે 9 ચોમાસા અથવા 9 ઘન કાઢ્યા હતા અને અનેક કષ્ટ વેઠ્યા હતા. તેથી તેનું નામ રા નવઘણ પાડવામાં આવ્યું. માં ખોડિયારે વચન આપ્યું હતું કે આ દીકરો મારો છે. જ્યારે પણ સંકટ આવશે હું તેની રક્ષા કરીશ. અને ઇતિહાસ સાક્ષી છે કે પાછળથી જ્યારે રા નવઘણ પોતાની બહેન જાહલને બચાવવા સિંધ પર ચઢાઈ કરે છે ત્યારે દરિયામાં રસ્તો કરવા અને દુશ્મનોને હણવા માટે માં ખોડિયાર કાળી ચકલી બનીને નવઘણના ભાલાની અણી પર બિરાજમાન થયા હતા. આમ એક તાંત્રિકના મેલા જાદુ સામે એક માતાની ભક્તિનો વિજય થયો અને સોરઠને તેનો મહાન શાસક મળ્યો. જય ખોડિયાર માં.